હવે જે પરિણામ સામે આવી રહ્યા છે એમાં ગોપાલ ઇટાલિયા આગળ નજર આવી રહ્યા છે. આપ આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો સર? જુઓ, એવું છે બેન, 21 રાઉન્ડ થવાના છે અને 14 ટેબલ ઉપર ગણતરી ચાલે છે અને બહુ કસોકસ જઈ રહ્યા છે. બીજા ત્રીજા રાઉન્ડમાં પણ આપણે જોઈએ છીએ કિરીટભાઈ પટેલ પહેલા રાઉન્ડમાં 109 થી આગળ હતા, પછી 1500 થી આગળ હતા. અત્યારે ત્રીજો રાઉન્ડ પૂરો થયો તો પણ કિરીટ પટેલ આગળ હતા અને હવે ચોથા રાઉન્ડ તરફ જઈ રહ્યા છે. વિસાવદર, જેની નજર આખા ગુજરાતની નજર જેના પર છે, એ વિસાવદરની ચૂંટણી બિલકુલ રસાકસી ભરી રીતે આગળ વધી રહી છે અને જેમ જેમ હજી અમુક રાઉન્ડ પૂરા થશે, આ તો પ્રથમ, દ્વિતીય, તૃતીય 3-4 રાઉન્ડની વાતો છે. ખરી જે આપણને સંકેત જેને કહી શકાય એ 8-10 રાઉન્ડના અંતે મળે, જે આપણને હજી કલાક એક રાહ જોવી પડશે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા બંને વચ્ચે બિલકુલ રસાકસી ભર્યો જંગ ચાલી રહ્યો છે. કોંગ્રેસ ચિત્રમાં નહીં હોવા જેવું છે, કારણ કે એને 4 આંકડામાં જ મત મળ્યા છે. 1500 ની આળેગાળે રમે છે એ ચોથા રાઉન્ડના અંતે. પહેલા તો એને 900 ની આળેગાળે જ હતા, પણ અત્યારે કિરીટ પટેલ જે છે એ બહુ બિલકુલ પતલી બહુમતીથી, એટલે 109 કે એવા જ કોઈ મતોથી આગળ છે અને હજી તો અનેક રાઉન્ડ બાકી છે. મેં આપને કીધું તેમ 21 રાઉન્ડ છે, પણ જેમ જેમ આગળ વધતું જશે એમ ચિત્ર ક્લિયર. પણ અડધે પડધે પહોંચ્યા પછી આપણે કોઈક નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે વોટિંગ પેટર્ન શું છે, કારણ કે આમાં અમુક વિસ્તારો ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય છે, અમુકમાં આમ આદમીનું પણ ગઢ હોય છે. એમ જેમ ખુલતું જાય એવી રીતે બધી ખબર પડશે. હાલ તુરત કેવું હોય તો કસોકસ ચાલી રહ્યા છે.